વારી જાઓ બલિહારી જાઓ આ વસંતના પલનાના પદ ઉપર. શું ગોષ્ઠી છે યશોદા મૈયાની અને ગોપીની. જશોદા નહીં બરજે અપનો બાલ, શ્રી ગોવર્ધન નાથ કી જય. એક ગોપી દોડતી દોડતી આવે છે નંદાલયમાં, હાફડી ફાફડી, યશોદા અરે યશોદા. યશોદા મૈયા બહાર નીકળે છે અને પૂછે છે શું છે, શું થયું. તો ગોપી ક્રોધમાં ગુસ્સામાં કહે છે, જશોદા નહીં વરજે અપનો બાલ. અરે યશોદા, તું તો પોતાના બાળકને રોકતી ટોકતી જ નથી, ખીજાતી જ નથી. બરજવું એટલે ખીજાવું, રોકવું ટોકવું, ના પાડવી. અપનો બાલ રશિયા ગોપાળ, તારો તો બાળક, તારો તો ગોપાળ રસિયો રૂપાળો રંગ રેલિયો છે, પ્રેમ પ્રણય ગોષ્ઠીની વાતો કરવા વાળો છે, રશિયો. કેમ કેમ એવું લાગે છે. સ્નાન કરન ગઈ જમુના તીર, હું સ્નાન કરવા માટે યમુનાના કિનારે ગઈ હતી. કર કંકન અભરન ધરે ચીર, મારા હાથના કંકણ, કર કંકણ અભરન મારા બધા જ આભૂષણ, અને ધરે ચીર મેં મારા વસ્ત્ર ત્યાં ધર્યા, રાખ્યા, મૂક્યા યમુનાના તીરે. મેરી જલ પ્રવાહ તન ગઈ દીઠી, અને જલ પ્રવાહમાં, યમુનાજીના સુંદર જલ પ્રવાહમાં જ્યારે હું સ્નાન કરતી હતી તો મારું તન ગઈ દીઠી, જોઈ ગયો. કોણ? શ્યામ સુંદર. તો શું કરે છે શ્યામ? પાછે તે કાન મેરી મલત પીઠી, મને જોઈ ગયો, મારી પાસે આવ્યો અને મારું ધ્યાન પેલી બાજુ હતું તો પાછળથી મારી પીઠને મળવા લાગ્યો, મારી પીઠનો સ્પર્શ કરવા લાગ્યો. આવી ગોપી ફરિયાદ કરે છે. તો જશોદા મૈયા કહે છે, અચ્છા ગોપી આવું છે. યહ અન્ન ન ખાય મુખ પીવે ન ખીર. અરે ગોપી, મારો બાળક તો એટલો નાનો છે કે યહ અન્ન ન ખાય, હજી તો એ અન્ન પણ ખાઈ શકતો નથી, એના દાંત પણ નથી આવ્યા. મુખ પીવે ન ખીર, ખીર ખાવા માટે પણ એ હજી સક્ષમ નથી, અને તો આવી ફરિયાદો કરે છે. યહ કેતી કે બાર ગયો જમુના તીર, આટલું નાનું બાળક ક્યાં જમુના તીર જવાનું હતું. ગોપી તો જૂઠી છે, મારા બાળકની પાછળ પડી ગઈ છે. હોવા રોરી ગ્વાલિન તેરો જ્ઞાન, આ શું જ્ઞાનની વાતો કરે છે, આ કેવી વાતો કરે છે જેનું કોઈ ધડ મૂળ જ નથી. મારો લાલુ તો એટલો નાનો છે. નાનો કઈ રીતે? તો કે યહ પલના ઝૂલે મેરો વારો કાન. અરે અંદર તું આવીને જો, મારો કાન અત્યારે પલનામાં ઝૂલી રહ્યો છે અને તું એમ કે છો કે યમુના તીરે આવું બધું કર્યું, રંગ રલિયો છે, છેલ છબીલો છે, રશિયો છે, અને મારો નાનું બાળક તો મારું શ્યામ, મારો મદન ગોપાલ, મારો ગોપાલ, મારો લાલો તો પલનામાં ઝૂલી રહ્યો છે. અંદર લઈ જાય છે, જોવે છે કે હા લાલો તો પલનામાં ઝૂલે છે. ગોપી કહે છે, વૃંદાવન દેખે મેં તરુણ કાન. હાફડી ફાફડી તો એ હતી જ, તો હવે ચકરાઈ જાય છે. આ શું લીલા છે. વૃંદાવનમાં હમણાં જ્યારે યમુનાના તીરે હું સ્નાન કરવા ગઈ હતી ત્યારે તો મેં તરુણ કાનને જોયો, એ તો તરુણ હતો. ઘર આએ કેસે ભય અયાન, અને ઘરે આવું છું તો આ રૂપ જોવા મળે છે બાલકૃષ્ણનું. ઉઠી ચલી રી ગ્વાલી જીએ ઉપજી લાજ, એને પોતાને લાજ આવે છે કે મેં આ યશોદા મૈયા પાસે શું ફરિયાદ કરી. પોતાનું મગજ, મન, દિલ ચકરાવે ચડી ગયું છે. આટલું નાનું બાળક અહીંયા જ, અને એ જ ક્ષણે હમણાં તરુણ અવસ્થામાં મને મળ્યો, મને જોઈ અને મારી પીઠ મળી, એ તો તરુણ અવસ્થામાં હતો. આ શું થઈ રહ્યું છે? ગોપીને કઈ સમજાતું નથી. સૂરદાસ યે પ્રભુ કે કાજ. સૂરદાસજીને આ સુંદર રચના, આ સુંદર લીલાના દર્શન થઈ રહ્યા છે, સુંદર રચના કરી છે, અને સૂરદાસજી ગાઈ રહ્યા છે કે એ પ્રભુ કે કાજ. આ બધા કામ તો શ્રી ઠાકોરજીના છે, આ બધી લીલા તો શ્રી ઠાકોરજીની છે. એટલું સુંદર પલનાનું પદ છે, મનોહર, મન હરી જાય એવું. જશોદા નહીં બરજે અપનો બાલ, શ્રી ગોવર્ધન નાથ કી જય.